રાણીપરા ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત. બાળક જન્મ બાદ લોહી બંધ ન થતાં જૂનાગઢ ખસેડાતા સારવાર દરમિયાન મોત. કેશોદના રાણીપરા ગામની સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા નામની મહિલાને ડિલિવરી માટે કેશોદના ડોક્ટર અઘેરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાએ નોર્મલ ડિલિવરી વખતે બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ મહિલાને બ્લીડિંગ ચાલુ થતાં જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પરિવારે ડોક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તેવા આક્ષેપ કરીને અમારી સાથે બન્યું તેવું અન્ય કોઈ સાથે ન બને તે માટે ડિલિવરીમાં ધ્યાન ન પડે તેવા સંજોગોમાં તે અન્ય જગ્યાએ સારવાર લઈ શકે તે માટે રોકી રાખવાની જગ્યાએ રજા આપી દેવી જોઈએ તેમ જણાવ્યું હતું. મહિલાના મોતના પગલે તેમની 2 દીકરીઓ નોંધારી બની હતી અને પરિવારમાં શોક છવાયો હતો. હમણાં થોડા સમય પહેલા કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ નકલી ડોક્ટર કૌભાંડમાં નકલી ડોક્ટર બની બેસેલા સાહેબ દ્વારા પ્રસૂતિમાં આવેલ એક બેનનો જીવ લીધો અને અન્ય દર્દીઓ હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોતાના ફાયદા પાછળ બીજાના જીવ જોખમાય તેવા અનેક મુદ્દાઓ પર તંત્રએ સખત કાર્યવાહી કરવી જરૂરી બને છે. આ અંગે પોલીસે મહિલાના પરિવારનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન ટ્રાવેલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. અઘેરા હોસ્પિટલમાં દાખલ થયા હતા દીકરીને લઈ, અને હું એની મા છું. અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય, પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયું એમ જેમ કીધું એને. અને એને ડિલિવરી સાદી કીધી પણ જોખમ થઈ. અને પછી અઘેરા સાહેબે કીધું કે જૂનાગઢ જાઓ. જૂનાગઢ 1.5 કલાકનું કીધું, તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અધે પૂગ્યા હતા એવું થયું. જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી. અને માથે 20 ડૉક્ટર હતા તો એને કંઈ પૂજના ન પૂજી, છતાંય દીકરી વહી ગઈ. અને ડૉક્ટરની બેદરકારી તો ખરી જ બેદરકારી, પણ આવું કર્યું ડૉક્ટરને કંઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ. અઘેરા સાહેબને ત્યાં અઘેરા સાહેબને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર, પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો. 2 દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પામ્યા. ભલે અમારું થયું, અમારી દીકરી, અમારી ભૂલ થઈ ગઈ, એ ડૉક્ટરને ને અમે હારી ગયા, પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ થયું એવું હવે ન થાય કોઈની ઉપર. આ ગરીબ માણસ હતા, દીકરી આમનામ થઈ ગઈ બિચારી. 20-25 વર્ષની દીકરી હતી અને 2 દીકરીઓ મૂકીને પૂંભળા જેવડી અટાડે વહી ગઈ. પણ હવે ધ્યાન રાખજો, ડૉક્ટરને કહીએ. પણ આ થયું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં. અને વહેલી તકાદે તમારાથી થાય એમ હોય તો કરજો, નકર તમે આગળ મોકલી દેજો, પણ કોઈની ઉપર આવું કરતા નહીં. કેશોદ પોલીસ સ્ટેશન ગતરોજ એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં મરણ જનાર સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા, ઉંમર વર્ષ 25, કે જો રાણીપરાના રહેવાસી હતા. જેઓ ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા, જ્યાં ડિલિવરી થયેલી, પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતા અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.